નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ફરી હું એક ભરતીની જાહેરાત નહીં પણ એક પરીક્ષાની જાહેરાત સાથે આવી ગયો છું. તો ચાલો આ એક પરીક્ષા શેને લગતી છે તેની માહિતી મેળવીશું. જો તમને આ મારો વિડીયો સારો લાગે તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો જોઈએ જીસેટ એક્ઝામ 2025ની સંપૂર્ણ માહિતી. તો મિત્રો, ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક સહાયક માટે ગુજરાત રાજ્યના ઉમેદવારોને લાયક નક્કી કરવા માટે ગુજરાત રાજ્યની નોડલ એજન્સી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એ રવિવાર 16 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતના 11 કેન્દ્રો પર 33 વિષયોમાં 19મી વાર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ યોજવાની જાહેરાત કરી છે. ઉમેદવારો ફી ચૂકવતા પહેલા અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા આ જાહેરાતની માહિતી પુસ્તિકાને તમારે ડાઉનલોડ કરી અને તેમાં આપેલી સૂચનાઓની કાળજીપૂર્વક વાંચી લેવી અને પોતે આ પરીક્ષા માટે યોગ્ય લાયકાત ધરાવે છે તેની ખાતરી કરી લેવી. સૂચનાઓનું પાલન ન કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે. હવે મિત્રો જોઈએ કે જીસેટની પરીક્ષામાં અનુસ્નાતકમાં કેટલા વિષયોની પરીક્ષા થશે. તો જીસેટની પરીક્ષામાં કુલ 33 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની યાદી પણ જાહેરાતની અંદર આપવામાં આવેલી માહિતી પુસ્તિકામાં આપેલ છે, જે ઉમેદવારોએ ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે. જીસેટના પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ મિત્રો, તો જીસેટની પરીક્ષામાં કુલ ગુજરાતના 11 પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે, જેની પણ માહિતી પુસ્તિકામાં યાદી આપવામાં આવી છે, જે ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે. હવે મિત્રો, જીસેટની પરીક્ષા ફી શું હશે? તો મિત્રો, ₹900 વત્તા બેંક ચાર્જ, જનરલ ઈડબ્લ્યુએસ અને સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગના ઉમેદવારોની ફી હશે, જ્યારે ₹700 વત્તા બેંક ચાર્જ એસસી, એસટી અને થર્ડ જેન્ડર ઉમેદવારો માટે છે. ₹100 વત્તા બેંક ચાર્જ દિવ્યાંગ ઉમેદવારોની ફી હશે. હવે મિત્રો આગળ જોઈએ તો જીસેટની પરીક્ષામાં પાત્રતા અથવા લાયકાતનું માપદંડ શું હશે? તો ઉમેદવારોએ યુજીસી માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી હોય અથવા અંતિમ વર્ષના અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જીસેટની પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત મિત્રો, જનરલ બિન આરક્ષિત જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને 55% માર્ક હોવા જોઈએ, જ્યારે એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી અને થર્ડ જેન્ડરના ઉમેદવારો માટે 50% માર્ક હોવા જોઈએ. એટલે કે જે મિત્રો એમએની અંદર 50% માર્ક્સ મેળવે છે તેવા એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુડી ના ઉમેદવારો ફોર્મ ભરી શકશે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોને એમએની અંદર 55% માર્ક હોવા જરૂરી છે. જીસેટની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો, તો જીસેટની પરીક્ષામાં કુલ 2 પેપર લેવામાં આવશે. બંને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા નીચે દર્શાવ્યા મુજબ લેવામાં આવશે. હવે પેપર 1ની વાત કરીએ તો તેની અંદર કુલ 100 ગુણ હશે અને 50 પ્રશ્નો હશે. એનો મતલબ એવો થયો કે એક પ્રશ્નના 2 ગુણ હશે. હવે પરીક્ષાનો સમયગાળો જોઈએ મિત્રો, તો 1 કલાકનો રહેશે. ત્યાર પછી પેપર 2ની અંદર 200 ગુણ હશે અને તેના પણ 100 પ્રશ્નો હશે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ કરવામાં આવશે. હવે મિત્રો, તેનો સમયગાળો 2 કલાકનો છે. આમ 2 પેપરનો સમયગાળો મળી અને 3 કલાક ભરવામાં આવશે. જીસેટની પરીક્ષાનો ગુજરાત સેટની પરીક્ષાનો અભ્યાસક્રમ યુજીસી CSIR નેટની સમકક્ષ રહેશે. ગુજરાત સેટમાં
સમાવિષ્ટ તમામ વિષયનો અભ્યાસક્રમ GSETની વેબસાઇટ www.set.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સેટની કાર્યાલય વડોદરા કોઈપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં. વિજ્ઞાનના વિષયો જેમ કે મેથેમેટિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, કેમિકલ સાયન્સ, લાઇફ સાયન્સ, અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ CSIR નેટને સમકક્ષ રહેશે, પરંતુ પરીક્ષા પદ્ધતિ UGC નેટ સમકક્ષ રહેશે. એ સિવાયના બધા જ વિષયોનો અભ્યાસક્રમ UGC નેટને સમકક્ષ રહેશે. હવે મિત્રો આગળ જોઈએ કે GSETની પરીક્ષામાં અરજી કેવી રીતે, તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ફરજિયાત છે. એના માટે 2 સ્ટેપ તમારે અનુસરવા પડશે. ચલો જોઈએ 2 સ્ટેપ. સ્ટેપ 1 પરીક્ષા ફી ભરવી. તો અહીંયા પરીક્ષા ફી પ્રથમ ભરવાની રહેશે. ઉમેદવારોએ ફી ભરવા માટે GSETની વેબસાઇટ www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી એટલે કે GST ની ચૂકવણી નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ થી કરવાની રહેશે. ફી ચૂકવણી માટે 3 પેમેન્ટ ગેટવે વિકલ્પ હશે. હવે તમારે ફી ચૂકવણી માટે સ્ક્રીન પર આપતી સૂચનાઓને અનુસરવાની આવશ્યક પરીક્ષા ફી સફળતાપૂર્વક ચૂકવણી કર્યા બાદ ફી ભર્યાની પાવતીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે. GSETની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા ફી ભર્યાની પાવતીનો અંકેલ, ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ ID નોંધી લેવાનો રહેશે અને તેને સાથે રાખવાનો રહેશે. હવે સ્ટેપ 2 GSET પરીક્ષા ફી માટે ઓનલાઈન ઉમેદવારોની નોંધણી કરવા બાદ ઓનલાઈન એપ્લિકેશન કરતા પહેલા ઉમેદવાર પાસે પોતાના તાજેતરમાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો JPG ફોર્મેટમાં 100 KB થી ઓછી ફાઇલ સાઇઝનો હોવો જોઈએ. ઉમેદવારને GSETની વેબસાઇટ www.gujaratset.ac.in પર ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ ID થી પોતાના ખાતામાં લોગિન થયા બાદ સ્ટેપ 2 રજિસ્ટર ઓનલાઈન GSET બટન પર ક્લિક કરવાનું રહેશે. GSET પરીક્ષા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અરજી ફોર્મ પર માંગેલી બધી જ માહિતી ખાસ વાક્યથી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન સ્ક્રીન પર આવતી માહિતીને અનુસાર તમારું નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, દિવ્યાંગતા, સ્કેન ફી, પોતાનો તાજેતરમાં સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે JPG ફોર્મેટમાં 100 KB થી ઓછી ફાઇલ સાઇઝનો વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો, કારણ કે એકવાર ફોર્મ જમા થયા બાદ તમામ વિગતોમાં કોઈ સુધારો કરી શકાશે નહીં, જેને કારણે થતા ગેરફાયદા માટે ગુજરાત સેટ કાર્યાલય જવાબદાર રહેશે નહીં. આપ રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમારી સમક્ષ રજીસ્ટ્રેશન પેજ પરથી આપના ભરેલા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કરી દેવી. ઉમેદવારોએ ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે રાખવાની રહેશે. હવે મિત્રો GSET પરીક્ષાની મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 15/8/2025. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/9/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ જોઈએ મિત્રો તો તે પણ 16/9/2025 છે. હવે અહીંયા તારીખની વાત કરીએ તો પરીક્ષા તારીખ છે 16/11/2025. એ દિવસે રવિવાર છે. હવે મહત્વની લિંકની વાત કરીએ મિત્રો તો GSETની પરીક્ષામાં મહત્વની લિંક છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે www.gujaratset.ac.in પર જવાનું રહેશે. અમારી ગુજરાતી વેબસાઇટ www.સરકારી.in પર તમે મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળશે, તેમજ આવી જે પરીક્ષાઓ લેવાય છે તેની પણ માહિતી તમને ગુજરાતીમાં મળશે. હવે મિત્રો ઉમેદવારોએ અરજીપત્ર ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આપવી રહેશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતના સંદર્ભમાં લખવામાં આવી છે, જેથી બ્લોકમાં નાની મોટી ભૂલ થવાની સંભાવના રહેલી છે. જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતને અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી
કરવા માટે વિરોધ કરવામાં આવે છે. તો મિત્રો GSET પરીક્ષાની આ જે માહિતીનો વિડીયો આપણને કેવો લાગ્યો? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને અમારી YouTube ચેનલ જોબ સરકારોને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો આવા અન્ય ભરતીના વિડીયો તમને આવતા રહેશે. આભાર, ધન્યવાદ.